बड़े कृष्ण की मन जमाना बुलंदर बड़े सलामती मन जमाना आवाज बुलंद बड़े ज़ुहूर इमाम जमाना बुलंद तरीन रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमल इमामिल महदी अल मुंतज़र व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत सलवातुका अलैहि व अला फी हाज़िर वफ़ी कुल्ले साअ लिया व हाफ़िज़ा व दलीला व ऐना व तुमत्तिअहु फ़ीहा अल्लाहुम्मा सल्लि। अम्मा बाद, क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि हुसैन मिन्नी व अना मिनल हुसैन अहब्बल्लाहु मन अहब्बल हुसैन। पैगंबर गिरामीનું મશહૂર અને મારૂફ ફરમાન જે આપ સૌને ઇન્શાઅલ્લાહ મોઢે પણ હશે, બરાબર ને? આ હદીસ ઇન્શાઅલ્લાહ આપણે ક્વિઝમાં પૂછશું. મજલિસ બાદ આપણે એક નાની એવી ક્વિઝ રાખી છે, જે મજલિસમાંથી અમુક સવાલ પૂછશું અને સાચો જવાબ આપશે એને તોહફો આપશું. ફિક્સ સવાલ આ પણ રહેશે ઇન્શાઅલ્લાહ કે ઇમામ હુસૈનના બારામાં રસૂલે ખુદાએ કઈ હદીસ કીધી. તો શું કહેશું? હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. અહબ્બલ્લાહુ મન અહબ્બલ હુસૈન. અલ્લાહ એ વ્યક્તિને મોહબ્બત કરે છે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મોહબ્બત કરે. અજાને ગિરામી, આપણું આ મજલિસે અઝામાં આવવું, કાળા કપડાં પહેરવા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર કરવો, આ ચીજ બતાવે છે કે આપણા દિલોમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત રહેલી. યાદ રાખીએ, મજલિસે ઇમામ અલૈહિસ્સલામમાં શિરકત કરવી કોઈ મામૂલી વાત નથી. એક હદીસની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે, મન બકા અલા મુસાબિલ હુસૈન ઔ તઝક્કર ઔ જલસ ઔ ખદમા અહ્લલ અઝા. જે કોઈ ઇમામ હુસૈનની ઉપર રોવે, મજલિસમાં શરીક થાય, અઝાદારોની ખિદમત કરે, ઇમામ હુસૈનનો જિક્ર કરે, તો
કઅન્ની ઝારની અલલ અર્શ, તો એવું છે કે એણે મારી ઝિયારત અર્શ ઉપર કરી, અને એ પણ 40 વખત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની સાથે. મતલબ કે આપણે એક વખત મજલિસમાં આવીએ તો આપણને રસૂલ ખુદાની 40 વખત ઝિયારત કરવાનો, મુલ્લા અલી અલૈહિસ્સલામની 40 વખત ઝિયારત કરવાનો સવાબ આપણને મળે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ સલવાત પડવાનો એક અદબ એ છે કે એને આવાજ બુલંદ પડવાનો આવે. તો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત છે કે જેના લીધે, અને આ મોહબ્બત બધાને નથી મળતી હો, એટલે બેદની મોહબ્બત બધાને નથી મળતી. શાયર કહે છે कि किसी को रिस्क में फराज देता है, किसी को उम्र दराज देता है, बतौर खास राजी हो जिससे खुदा उसे इश्क अली से नवाज देता है. તો અલ્લાહ જેનાથી રાજી હોય એને આ મોહબ્બતે હુસૈન મળે છે, અને જેના દિલમાં મોહબ્બતે હુસૈન છે અલ્લાહ એને મોહબ્બત કરે છે, એને પસંદ કરે છે. અને જે ઇમામને મોહબ્બત કરે છે એ જન્નતી છે. આપણે બધાને જન્નતમાં જવું છે ને ઇન્શાઅલ્લાહ, તો જન્નતમાં જવા માટે આ હુસૈન ઇબ્ન અલી, આ હસન ઇબ્ન અલી, આ અલી ઇબ્ન અબી તાલિબ અને આ પંજતન પાકની મોહબ્બત જરૂરી છે. શું કીધું? અલ્લાહના રસૂલની હદીસ છે કે શેખ સદુક અલૈહ રહેમાએ અમાલી કિતાબમાં લખી, એક વખત રસૂલ ખુદા એક સફર ઉપર જઈ રહ્યા, સવારી ઉપર બેઠા હતા, અચાનક જે સવારી ઉપરથી નીચે ઉતર્યા અને જમીન ઉપર એક પછી એક 5 સજ્દા કર્યા. કોઈએ પૂછ્યું, યા રસૂલલ્લાહ, અત્યારે એક પછી એક આ 5 સજ્દાનો સબબ શું? તો કીધું કે જિબ્રાઈલ આવ્યા અને આવીને મને બશારત આપતા કીધું કે બેશક અલી જન્નતમાંથી છે, અલી જન્નતી છે. મેં શુક્ર ખુદા બજાવી લાવવા માટે સજ્દો કર્યો, હજી સર ઉઠાયું ત્યાં આવીને પછી કહી છે કે બેશક ફાતિમા પણ જન્નતી છે. મેં શુક્રનો સજ્દો બજાવ્યો, સર ઉઠાયું તો કીધું કે હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. મેં શુક્રનો સજ્દો કર્યો, ત્રીજા સજ્દામાંથી સર ઉઠાયું ત્યાં જિબ્રાઈલ આવીને કહે છે કે આ હસન, હુસૈન, અલી અને ફાતિમાના ચાહવાવાળા પણ જન્નતી છે. તો મેં ફરી શુક્રનો સજ્દો કર્યો, એ વખતે ફરીથી જિબ્રાઈલ આવીને કહે છે કે યા રસૂલલ્લાહ, આ પંજતનના ચાહવાવાળાના દોસ્તો જે છે એ પણ જન્નતી છે. આ હદીસ ઉપરથી આપણને ખબર પડી કે અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત ઇન્સાનને જે જન્નત સુધી લઈ જાય છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને ખરેખર આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે કે જેની ખાસ અહેમિયત છે, ખાસ અઝમત છે. કેટલી બધી રસૂલે ખુદા આપને મોહબ્બત કરતા. બચપણની અંદર તમે તમારા ઘરમાં દાદા નમાઝ પડતા હોય, પપ્પા નમાઝ પડતા હોય, એની પીઠ ઉપર તમે સવાર થઈ જાઓ એ સજ્દામાં હોય તો? નહીં ને. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે રસૂલે ખુદા નમાઝ પઢાવતા, ઇમામ પીઠ ઉપર સવાર થઈ જાય. રસૂલે ખુદા ત્યાં સુધી પોતાનું સર ન ઉઠાવતા જ્યાં સુધી ઇમામ હુસૈન પોતે જેથી નીચે ન ઉતરી જાય. આટલું કે ભાઈ ઇમામ હુસૈનને જરાય અઝિયત ન પહોંચે, તકલીફ ન પહોંચે, એ પોતે પોતાની હાથે નીચે ઉતરે પછી જે સજ્દામાંથી સર, ત્યાં સુધી સજ્દામાં સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ જે એ કહેતા રહેતા. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ લોકોની તરફ પોતાનો રૂખ કરીને જે છે એ બેસતા. શાયર આ ચીજને खूबसूरत अंदाज ની અંદર બયાન કરતા કહે છે कि सरे मुबारक झुका हुआ था, नमाज सरवर पढ़ा रहे थे, हुजूर आगे सहाबा पीछे, तो फर्ज अपना निभा रहे थे, मोहिब वैसे में मुस्कुराते, हुसैन घर से जो आ रहे थे, हुसैन पुश्ते नबी पे बैठ के जमाने भर को बता रहे थे, मिलेगी जन्नत पिएगा कौसर, उसी को महशर में चैन होगा, नमाज उसी की कबूल होगी कि जिसके दिल में हुसैन होगा. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम.
સલ્લે અલા મુહમ્મદ વાલે. અમે બીજી જગ્યાએ બચ્ચાઓ મજલિસ પડીએ તો આ શાયરી ઉપર તો નારો પડે જ છે. તમારામાંથી કોઈ કોણ નારો લગાવશે? કોઈ નહીં? બિસ્મિલ્લાહ. હવે કોઈ નહીં? ઇમામનું નામ લેવામાં શરમાવું ન જોવે. મોલા ઇન્શાલ્લાહ કરબલાની ઝિયારતની પણ આપણે વાત કરીશું. તો શું વાત કરતા હતા આપણે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત એટલી બધી અઝીમ છે. અને તમે જે જુઓ કે આપ અલૈહિસ્સલામની સીરત પણ એટલી બધી અઝીમ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વાક્યો મળે છે. એક દિવસ પોતાના એક ગુલામની સાથે જતા હતા. રસ્તામાં એક જગ્યાએ રોટલીનું બટકું મળ્યું. ઇમામે કીધું ગુલામને કે આ બટકું જે છે એ સાફ કરી અને આપણે ઘરે જાઓ ને પછી મને આપજો. ઇમામ જે છે એ પોતાનું કામ પતાવીને જ્યારે ઘરે પાછા આવ્યા, ગુલામને પૂછ્યું પેલું રોટલીનું બટકું? તો મોલા એ તો સાફ કરીને હું ખાઈ ગયો. કીધું કે જા, હું તને રાહે ખુદામાં આઝાદ કરું છું. કોઈએ પૂછ્યું કે એક રોટલીનું બટકું ખાધું એમાં આઝાદી? તો કહે છે કે તમને નથી ખબર, અલ્લાહના રસૂલનું ઇરશાદ છે કે જે કોઈ શખ્સ રોટલીનું બટકું જે છે એ સાફ કરીને ખાય, પેટમાં એ લુકમો જાય અને રોટલીનું બટકું હજમ થાય, એ પહેલા અલ્લાહ એને જહન્નમની આગથી આઝાદ કરી દે. આની ઉપરથી આપણને શું મકસદ મળ્યો? કે ઇન્સાને જરૂરી છે કે રોટલીનો એહતરામ કરે, ખાવા પીવાની ચીજનો બગાડ ન કરે, ઇસરાફ ન કરે, બલકે રોટલી જે છે એનો એહતરામ કરે. કીધું કે જમતી વખતે રોટલી આવી જાય તો બીજી કોઈ વસ્તુની વાટ ન જોવી જોઈએ, ખાવાનું શરૂ કરી દેવું. રોટીનો એહતરામ કરીએ. એક રોટી બનવા માટે કેટલી બધી મહેનત થાય છે. અર્શથી લઈને ફર્શ સુધીના કેટલા લોકો કામે લાગે છે. અર્શ આસમાનમાંથી વરસાદ પડે છે, જમીનમાં એ ઘઉં જે ઉગાડવામાં આવે છે, એ ઘઉંની ફસલ બને છે, એ ફસલ કાપવામાં આવે છે, એ ઘઉંને જમા કરવામાં આવે છે, એ ઘઉં માર્કેટમાં આવે છે, માર્કેટમાંથી યાર્ડ દુકાનમાં આવે છે, દુકાનમાંથી આપણા ઘરે આવે છે, આપણા ઘરેથી પાછા સાફ થઈને લોટ એનો બનાવવામાં આવે છે. પછી એ લોટને પણ એની અંદર ઘી, એની અંદર પાણી, નિમક, કેટલી વસ્તુ નાખી અને પછી એક રોટલી બને. અને આપણે એ રોટલીનો વેસ્ટ કરીએ તો કેટલા બધા ગુનેગાર થઈએ. તો જરૂરી છે કે ઇન્સાને રોટીનો એહતરામ કરવો. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એમની સખાવત બહુ મશહૂર. સખી હુસૈન, ઇમામ હુસૈનને આજે પણ લોકો જે છે, આજે કોઈ વ્યક્તિ એના દરેથી ખાલી નથી આવ્યું. સખી હુસૈન કહે છે ઇમામ અલૈહિસ્સલામ કે મારા જદની હદીસ છે, મોમિનના દિલને ખુશ કરવો નમાઝ પછી બહેતરીન અમલ. આવો આજે આપણે એક મોમિનને ખુશ કરીએ. જોયું કે એક બગીચાની અંદર એક ગુલામ છે જે પોતે એક રોટલી ખાઈ રહ્યો છે, એક બટકું, અને એક બટકું કૂતરાને આપી દે છે. ઇમામે જ્યારે આ મંજર જોયું તો એની પાસે ગયા, કીધું કે ભાઈ હું શું જોઈ રહ્યો છું, તું એક બટકું તું ખાજો, એક કૂતરાને દેજો. તો કે મૌલા હું યહૂદીનો ગુલામ છું અને હું હંમેશા ગમગીન રહું છું, મને એની ગુલામીમાં રહેવું નથી, પણ આ કૂતરાને હું ખવડાવું છું તો મને ખુશી થાય છે. ઇમામ જે છે યહૂદી પાસે ગયા, કીધું કે ભાઈ તારે આ બગીચો વેચવો છે અને આ ગુલામને આઝાદ કરવો છે? તો કે હા મૌલા, હું તમારી ખુશીમાં, તમે મારા ઘરે આવ્યા ફરજંદે રસૂલ, અને હું જે છે એ કેમ ન વેચું? આ બગીચો તમારો, ગુલામ પણ તમારો. ઇમામ કહે છે કે ગુલામને મેં આઝાદ કર્યો અને બગીચો એના નામે કર્યો. ત્યાર પછી યહૂદીની ઓરત એ સાંભળતી હતી, ઇમામની સખાવત જોઈ તો યહૂદીની ઓરત કહે છે એના હસબન્ડને કે મેં તને મારી મહેર માફ કરી દીધી. અને ઇમામ હુસૈનને કહે છે કે મને મુસલમાન થવું છે, તમે મને દીદી કલમો કરી. યહૂદી કહે છે કે તું મુસલમાન થતી હો અને તું જો આવી રીતે મહેર માફ કરતી હો તો હું પણ જે છે મુસલમાન થવા માટે તૈયાર છું. આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સખાવતથી એક ગુલામ આઝાદ થયો, એને બગીચો પણ મળ્યો અને 2 જણને ઇસ્લામની હિદાયત પણ કરી.
बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु इमाम अलैहिस्सलाम ની પાસે એક શખ્સ છે. જો આપણે આ આપણો બધાનો પ્રશ્ન છે, બરાબર ને? આવીને કહે છે કે મોલા, મારે ગુનાથી બચવું છે, પણ મારાથી ગુના થઈ જ જાય છે, હું શું કરું? મને ગુનાથી બચવાનો કોઈ નુસ્ખો બતાવો, અને કા પછી મને ગુના કરવાનો નુસ્ખો બતાવો, કારણ કે એ તો મારાથી થાય છે, તો મારાથી કે બચાતું નથી. એમાં મેં કીધું, ભાઈ તારે જો ગુના કરવા જ છે, તો તું ગુનાથી નથી બચી શકતો, તો પછી 5 ચીજને તું ધ્યાનમાં રાખ, પછી તારે જે ગુના કરવા હોય એ કર. 5 વસ્તુ ધ્યાનમાં રાખવાની જ તારે, પછી તારે જે કરવું હોય એ કર, જે અલ્લાહની નાફરમાની કરવી હોય એ કર. કીધું કઈ? કહે છે કે એવી જગ્યાએ જઈને ગુનાહ કર જ્યાં અલ્લાહ કે કોઈ તને જોતું નથી. એવી જગ્યાએ જઈને તું ગુનાહ કર કે જ્યાં અલ્લાહ તને જોતો ન હોય. એ કહે છે મોલા, એવી તો કોઈ જગ્યા નથી દુનિયામાં. આપણે ગમે ત્યાં હોઈએ, આપણા ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, મહુવામાં હોય કે મહુવાની બહાર હોઈએ, બરાબર, અલ્લાહ તો આપણને જોઈ રહ્યો છે. કીધું કે તો પછી અલ્લાહના મુલ્કથી બહાર ચાલ્યો. અલ્લાહના મુલ્કથી બહાર, તો એ પણ પોસિબલ નથી. પૂરી કાયનાત અલ્લાહનો મુલ્ક છે. તો કહે છે કે તો અલ્લાહની આપેલી રોજી ખાવાનું બંધ કરી દે, પછી તારે જે ગુનાહ કરવા હોય કર. મતલબ ખાવાનું નહીં, પીવાનું નહીં, અલ્લાહે આપેલી ઓક્સિજન નહીં લેવાની, અલ્લાહે આપેલું પાણી નહીં પીવાનું, કાંઈ વસ્તુ, કારણ કે આપણું તો કાંઈ પ્રોડક્શન નથી આમાં, બધું આપણને અલ્લાહે જ આપ્યું છે, તો એકે વસ્તુ અલ્લાહની યુઝ નહીં કરવાની. તો કીધું તો મોલા હું જીવી જ કેમ શકું? તો કીધું કે તો પછી એક કામ કર, જ્યારે મલેકુલ મોત તારી રૂહ કબ્ઝ કરવા આવે તો એને ના પાડી દેજે, મારે મરવું નથી. કહે છે કે એની ઉપર પણ મારી કોઈ ઓથોરિટી નથી. તો કે તો અઝાબના ફરિશ્તા જ્યારે જહન્નમમાં તને નાખે તો એને ના પાડી દેજે, તો કે એમાં પણ મારું કોઈ ઓથોરિટી નથી. આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે તો પછી તારે ગુનાથી બચવું પડશે, ગુનાથી બચવું પડશે. તો ઇમામ અલૈહિસ્સલામ કે જે માસૂમ છે, જે મનસૂસ મિનલ્લાહ છે, જેમની શાનમાં આયત તથીર નાઝિલ થઈ, ઇમામ ચાહે છે કે એમના માનવાવાળા, ચાહવાવાળા પણ ગુનાહથી પોતાની જાતને બચાવે. જરૂરી છે કે આપણે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બતમાં પોતાની જાતને ગુનાહથી બચાવે. રઝા નામનો એક માણસ હતો. ઇસ્ફહાનની અંદર એક જે કાયમિયા નામનું અઝાખાનું છે, ત્યાં એ અઝાખાનામાં જે સાહેબ મિંબર હતા એ આવીને આ વાક્યો કહે છે કે 2 મહિના પહેલાં મારી પાસે એક શખ્સ આવ્યો ઇસ્ફહાનનો, એનું નામ રઝા. આવીને કહે છે કે મૌલાના સાહેબ, હું બહુ મોટો ગુનેગાર, નમાઝ કોઈ દી પડતો નહીં, રોજા કોઈ દી રાખતો નહીં, મા બાપનું કહ્યું કરતો નહીં, બલકે હું તો મારા મા બાપને મારતો, એની સાથે એમને ગાળો દેતો, ઘરમાં બદ અખલાકીથી રહેતો, અને કોઈ એવો ગુનો નહીં કે મેં કર્યો ન હોય. શરાબ હું પીતો, જુગાર હું રમતો, ગુનાહ હું કરતો. અને એક વાર તો એવું થયું કે મોહર્રમ મહિનામાં પણ હું ગુનાહથી નહોતો બચ્યો. મોહર્રમ મહિનામાં શબે આશુર હતી, અને મારા મમ્મી પપ્પા જે છે એ અઝાદારી કરવા માટે ઇમામ વાડામાં ગયા, અને હું મારી બાઇક ઉપર જે છે રોડ ઉપર આંટા મારતો. એ દરમિયાન એક જે છે એ દુખ્તર જે છે એ રસ્તા ઉપર ઊભી હતી, એને લિફ્ટ જોતી હતી, એને જવું હતું મજલિસમાં. તો મેં એને કીધું કે બેસી જાઓ મારી પાસે. એને બેસાડીને હું મજલિસમાં લઈ જવાની બદલે મારા ઘરે લઈ ગયો, અને એની સાથે મેં જબરજસ્તી કરવા ચાહી. એણે કીધું કે હું જે છે એ સૈદાણી છું, હું અલવી ખાતુન છું, તો મેં કોઈ ધ્યાન ન દીધું. પછી એ કીધું કે હું ઇમામ હુસૈનનો તને વાસ્તો દઉં છું, હું ગેરંટી લઉં છું કે તું મને જો કોઈ નુકસાન નહીં કર તો ઇમામ હુસૈનનો દસ્તે શફકત તારા સર ઉપર ઇમામ ફેરવશે, અને ઇમામ જે છે એ તારી હિદાયત કરશે. કહે છે કે મેં જેવું આ સાંભળ્યું એને મેં છોડી દીધી. એને ઇમામ વાડે અઝાખાનામાં હું મૂકી આવ્યો, અને પછી ઘરે આવ્યો. આવીને મેં ટીવી શરૂ કર્યું. ટીવીની અંદર આશુરાની દાસ્તાન બયાન થઈ રહી હતી.
ઇમામ હુસૈનની શહાદત બયાન થઈ રહી હતી અને આ જોઈ અને હું ઝારો કતાર રહ્યો, ગિરિયા કર્યું, તોબા કરી, માફી માંગી. હું શું જોઉં છું કે સવાર પડી ગઈ. મારા મમ્મી આવ્યા, આવીને કહે છે કે રઝા શું તારી હાલત છે બેટા? ઘરની અંદર અજીબો ગરીબ ખુશ્બુ આવી રહી છે. આ ખુશ્બુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાગે. કહે છે કે માં મેં તોબા કરી લીધી છે, હવેથી હું કોઈ ગુનાહ નહીં કરું. સવારમાં જઈ અને જે અંજુમન હતી ત્યાં ગયો અને અંજુમનના લોકો મને જોઈને કહે છે ભાઈ તમે હુસૈની બની ગયા? કીધું કે હા. અંજુમનનો જે મેઇન વ્યક્તિ હતો એ કે કાલે તું મને પાસપોર્ટ દેજે, આપણે જે છે એ કરબલા જશું. કીધું કે મારી પાસે પૈસા નથી. તો કે પૈસા હું આપીશ, આપણે જશું. કરબલા જઈ આવ્યો. ત્યાર પછી અમુક દિવસો, અમુક મહિના પછી એને ખાને ખુદાની પણ ઝિયારત થઈ ગઈ, મક્કાની પણ. મતલબ ઝાહિર હુસૈન પણ બની ગયો અને હાજી પણ બની ગયો. અમુક દિવસો બાદ એની માએ કીધું કે બેટા કાલે આપણે જે તમારી શાદી માટે રિશ્તો જોવા જવાનું, તમે તૈયાર થઈ જાઓ. કહે છે કે અમે જોવા માટે ગયા અને શું જોયું કે જે છોકરી મને જે જોવા માટે આવી એ મને જોઈને બેહોશ પડી ગઈ. બેહોશ પડી ગઈ. જ્યારે હોશમાં આવી પૂછવામાં આવ્યું શું થયું, કહે છે કે કાલે રાત્રે ખ્વાબની અંદર ખુદ જનાબે ઝહેરા જે છે તશરીફ લાવ્યા અને મને કીધું કે બેટી આ છોકરો કાલે તને જોવા આવશે અને તું રિશ્તાનો ઇનકાર નહીં કરતી, તું રિશ્તો સ્વીકારી લેજો. તો આવી રીતે તમે જુઓ, એક વ્યક્તિએ ગુનાહને છોડી દીધા, નામે હુસૈન સાંભળીને પોતાની જાતને બીજી બદલી નાખી. કેટલો ઇમામ હુસૈનનો એની પર કરમ થયો. ઇમામની ઝિયારત પણ નસીબ થઈ, તૌબા પણ નસીબ થઈ, હજ પણ નસીબ થઈ અને બહેતરીન औरतની ખાતુનની સાથે એની શાદી પણ થઈ ગઈ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જેમની ઇનાયતો, જેમની અતાનો દરવાજો આજે પણ જારી અને સારી જ છે. આપણે પણ એ રઝા બનવાનું છે જે સુધરી ગયો, જેણે પોતાની જાતને ગુનાહોથી બચાવી લીધી. આપણે પણ ગુનાહોથી ટાઈમ વેસ્ટ કરવો, ગાળો બોલવી, મા બાપની નાફરમાની કરવી, નમાજને કઝા કરવી, આ બધા ગુનાહ કંઈ મામૂલી નથી. બરાબર? મોમિનોથી દુશ્મની રાખવી, આ ચીજથી પોતાની જાતને ઇન્સાન બચાવે અને હુસૈની બની જાય. એક ઇમામ હુસૈનનો અઝાદાર જે છે એ કેવો છે? એ નેક હોય છે, મુત્તકી હોય છે, દીનદાર હોય છે, ઇમામના નામ ઉપર પોતાની જાન, માલ, તમામ ચીજ કુરબાન કરવા માટે તૈયાર હોય. અને જે વ્યક્તિ આવો હોય છે, ઇમામનો કરમ એની પર કેટલો બધો હોય. ફાઝિલ દરબંદી સાહેબે અસરારુ શહાદત, એમણે કિતાબ લખી, મક્તલની કિતાબ. બારામાં મળે છે નજફના એક આલિમે દીને ખ્વાબ જોયું કે જન્નત છે અને જન્નતના મહેલ છે. પહેલો મહેલ એ જોયો, એની આંખો જે છે એ ચકાચોંધ થઈ ગઈ. આવો ભવ્ય મહેલ, એટલો બધો મુનવ્વર મહેલ, એટલો બધો જે છે ડેકોરેટેડ. કીધું કે આ મહેલ કોનો છે? કીધું કે આ શેખ મુર્તુઝા અંસારીનો મહેલ છે. કીધું કે વાહ. થોડેક દૂર ગયા તો બીજો એક મહેલ એની કરતાં વધારે ખૂબસૂરત, એની કરતાં વધારે નુરાની, એની કરતાં વધારે ડેકોરેટેડ. કીધું કે આ મહેલ કોનો? તો કે આ ફાઝિલ દરબંદીનો મહેલ. તો કે શેખ મુર્તુઝા અંસારી તો જે છે એમનો મકામ તો વધારે છે, એ તો મુજતહિદ હતા, ફકીહ હતા, વગેરે વગેરે. એમનો મકામ જે છે અઝીમ છે. તો એમના મહેલ કરતાં ફાઝિલ દરબંદીનો મહેલ વધારે નુરાની કેમ? કીધું કે આ ઇમામ હુસૈનની ખાસ અતા છે. ફાઝિલ દરબંદી કોઈ એવો દર્શ નહોતો કે ઇમામ હુસૈનની મુસીબતનો, મસાઈબનો જિક્ર ન હતો. હંમેશા દરેક દર્શની અંદર જે છે ઇમામ અલૈહિસ્સલામના મસાઈબ જે છે એ બયાન કરતા. ઇમામ હુસૈનના આશિક હતા અને એવા આશિક કે એમણે વસિયત કરી હતી કે હું ગુજરી જાઉં તો મને કરબલામાં દફન કરજો. પણ એ તહેરાનમાં ગુજરી ગયા અને હાલત એવી હતી કે તરત એ વખતે કરબલા જઈ શકાય એમ નહોતું. તો અમાનતન તહેરાનની અંદર એમને દફન કરવામાં આવ્યા. 6 મહિના પછી જ્યારે સંજોગો બરાબર થયા તો એમની કબ્રને ખોલવામાં આવી. શું જોયું કે કબ્રની અંદર ફાઝિલ દરબંદીનો જનાઝો એવો તરો તાજા કે જાણે આજે જ દફન કર્યો.
ત્યાર પછી એ જનાજો લઈ અને કરબલાની અંદર જઈ એમને દફન કરવામાં આવ્યું. તો આવી રીતે ઇમામની ઇનાયત છે ભાઈ. આ ઇનાયત આપણને ભલે દુનિયામાં કોઈ મેણા ટોણા સાંભળવા પડે કે આ ખોજા લોકોને કાંઈ બીજું કામ જ નથી, કાળા કપડાં પહેરે ને હુસેન હુસેન કરે, અલ્લી અલ્લી કરે. નહીં, આ ચીજનો સવાબ, એની અઝમત ઇન્સાનને જોઈએ કબ્રની મંજિલોમાં આખરત. કરબલાની વાત આવી ગઈ તો કહી દો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે, એમની ખાકની અંદર પણ શિફા રહેલી છે અને ખાક થકી પણ લોકોની હિદાયત. એક વાક્યોને આપની જહેમત તમામ. સફવી બાદશાહનો દોર હતો અને એ દોરની અંદર એક શખ્સ આવ્યો દરબારની અંદર. એ કહે છે કે મારી પાસે જેવું ઇલ્મ છે એવું કોઈની પાસે નથી, તમારે મને જે પૂછવું એ પૂછો. દરબારી ઓલમા જેટલા હતા એ બધાએ એક સવાલ કર્યો, બધાને જવાબ આપ્યો. ત્યાર પછી ત્યાં સુધી કહેતો કે તમારા ઘરમાં શું છે, તમારા ખીચામાં શું છે એ પણ બયાન કરતો, લોકોની હાલત બયાન કરી દેતો. લોકો તાજુબમાં પડી ગયા, આ શું? એ હતો પાછો ક્રિશ્ચન. એટલે બાદશાહને જે બીક લાગી કે આની વાતમાં લોકો આવીને ક્યાંક દીન ન બદલી નાખે. એ વખતે કીધું કે તમારા ગમે એ મૌલાનાને બોલાવો. અને એ વખતે જે આલિમે દીન હતા આપણા, એ મુલ્લા મોહસિન ફૈઝે કાશાની, એ આવ્યા. આવીને પહેલાં તો એને જોયો અને પછી જોઈને કીધું કે આ રોમના જે બાદશાહ છે એને કંઈ ખબર નથી પડતી કે તારી જેવા બેવકૂફને એ મોકલો. તો એ શખ્સ કહે છે કે મૌલાના સાહેબ, તમે મને ઓળખતા નથી, તમે મારો ઇલ્મ જો જાણી લો ને તો તમે એમ કહી દો કે ઈસા ઇબ્ને મરિયમની કસમ, તારી જેવો કોઈ દુનિયામાં પેદા નથી, એવું મારો ઇલ્મ છે. તો કે એમ તો તમારે ટેસ્ટ કરવું હોય તો કરો, ઇમ્તિહાન લેવું હોય તો લ્યો. ફૈઝે કાશાની સાહેબે પોતાના ખીચામાં હાથ નાખ્યો અને જે વસ્તુ હતી એને મુઠ્ઠીમાં બંધ રાખી અને કીધું કે આની અંદર શું છે એ કહી દઉં. પેલા માણસે વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો, અડધી કલાક સુધી વિચાર કર્યો. એનો ચહેરો ફીકો પડી ગયો. મૌલાના સાહેબે કીધું કે લાગે છે કે તને કાંઈ ખબર નથી પડતી, એટલે તું મૂંઝાઈ ગયો છો, તું જવાબ નથી આપી શકતો. તો કે નહીં, વાત એમ નથી, મને ખબર છે તમારા હાથમાં શું છે, પણ હું એ વિચારું છું કે આ વસ્તુ તમારી પાસે આવી ક્યાંથી? આ વસ્તુ તમારી પાસે આવી ક્યાંથી? કહે છે કે તું પેલા એ બતાવ છે શું મારા હાથમાં. કહે છે કે તમારા હાથમાં જન્નતની માટી છે, જન્નતની માટી. અને હું એ વિચારું છું કે તમે જન્નતમાં ગયા નથી, જન્નતની માટી તમારી પાસે આવી ક્યાંથી? એ વખતે ફૈઝે કાશાની સાહેબે કીધું કે ભાઈ જો મારા હાથમાં ખાકે કરબલા છે, ખાકે શિફાની તસ્બીહ છે, અને અમારા રસૂલનો કોલ છે કે કરબલાની જમીન જન્નતનો ટુકડો છે. હવે જો તારું ઇલ્મ પ્રમાણે તને યકીન હોય કે તારું ઇલ્મ બરાબર છે, તો અમારા રસૂલની હદીસ પણ બરાબર છે કે આ જન્નતનો ટુકડો છે, તો પછી તારે ઈમાન લાવવું જરૂરી. ત્યાર પછી મુસલમાન થઈ ગયો, મોમીન થઈ ગયો. તો આવી રીતે ખાકે શિફા થકી એક ઇન્સાનની હિદાયત થઈ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તમારી સલવાત બતાવે છે કે હવે આપણે મજલિસને પૂરી કરવી જોઈએ. એક આવાજે બુલંદ સલવાત કરી. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતના ચિરાગ છે, નજાતની કશ્તી છે. અગર આપણે હિદાયત જોતી હોય તો ઇમામ હુસૈન પાસે છે, નજાત જોતી હોય તો ઇમામ હુસૈન થકી મળશે. અને ઇમામ હુસૈન થકી નજાત આ રીતે મળશે કે આપણે ઇમામના ગમમાં આંસુ આવે. મન બકા અલલ હુસૈન, મન બકા ઔ અબકા ઔ તબાકા વજબત લહુલ જન્નત. જે કોઈ ઇમામ હુસૈનની ઉપર રોવે, રોવડાવે, રોવા જેવી શક્લ બનાવે, જન્નત એની ઉપર વાજિબ છે. એના ગુનાને અલ્લાહ માફ કરે છે, એને અઝીમ સવાબ મળે છે. 8મા ઇમામ ત્યાં સુધી કહે છે કે અગર કોઈ અમારા જદની ઉપર આંસુ આવે અને આંસુ આંખમાંથી ગાલ ઉપર આવી જાય તો પરવરદિગારે આલમના તમામ કબીરા અને સગીરા ગુનાહ માફ કરે, ચાહે ઓછા હોય કે વધારે હોય. જે શખ્સ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર રોવે છે તો કાલે કયામતના દિવસે
બીજા લોકો રોતા હશે અને એ ખુશખુશાલ હશે. તો આપણે આજે રોઈ લઈએ, જેથી કાલે કયામતના દિવસે આપણે ખુશખુશાલ રહીએ. તો ઇમામ હુસૈનની મુસીબત પણ એવી જ છે. કેવી મુસીબત! ઇમામ કેટલી અઝીમુલ મર્તબત ઝાત છે, જેમના સદકામાં અલ્લાહે કાયનાતને ખલ્ક કરી. એ ઇમામ અલૈહિસ્સલામને ઝાલિમોએ તડપાવીને શહીદ કરી દીધા. એ ઇમામ અલૈહિસ્સલામ ખુદ કહે છે, અન્ના કતીલુલ અબરા, મને રોવડાવીને શહીદ કરવામાં આવ્યો. હા અઝાદારો, ક્યારેક ઇમામ કાસિમની પામાલ લાશ ઉપર આવીને રડે છે, તો ક્યારેક અલી અકબરની લાશ ઉપર આવીને મરસીઓ પડતા કહે છે, અલ્લાહ દુનિયા બાદ કલફા, હે ફરઝાન, તમારા બાદ દુનિયા ઉપર ખાક છે. અબ્બાસના શાનાઓ હાથમાં લઈને ઇમામ ઝારો કતાર રડે છે. ક્યારેક એ વાતને યાદ કરીને ઇમામ રડે છે કે હાય, મારી શહાદત પછી મારી 4 સાલા બચ્ચી સકીના ઉપર રૂખસારો લાગશે, એના રૂખસારો ઉપર તમાચા લાગશે. મારી બહેન ઝૈનબની ચાદરને છીનવી લેવામાં આવશે. અરે બીમાર ફરઝનની પુષ્ટ ઉપર તાઝિયાના મારવામાં આવશે. હા આઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને તરસ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. જ્યારે તે નાહિયાની અંદર મળે છે, ઇમામે ઝમાના બયાન કરે છે કે સલામ થાય હોઠો ઉપર જે મુરઝાયેલા સુકાયેલા હતા. ઇમામ હુસૈનની પ્યાસની શિદ્દત બતાવે છે કે ઇમામના હોઠ સુકાતા. હા આઝાદારો, આપણને કોઈને ખબર ન પડત મૌલા હુસૈનની પ્યાસ કેટલી શદીદ હતી. પણ અલી અકબરે જ્યારે પહેલો હુમલો કરીને બાપની ખિદમતમાં સવાલ કર્યો, એ બાબા, અલત શોકદ કતલની, પ્યાસ મને મારી નાખે છે, થોડુંક પાણી મળી જાય. ઇમામે કીધું, બેટા, તમારી જબાન મારા દહેનમાં રાખો. અલી અકબર પોતાની જબાન ઇમામના દહેનમાં રાખે છે. અરે જબાન પાછી ખેંચી લીધી. બાબા, તમારી જબાનમાં મારી કરતા વધારે કાંટા છે. આઝાદારો, અલી અકબર બતાવવા માંગતા હતા મારા બાબા કેટલા પ્યાસા છે. ઇમામ હુસૈનની ઉપર કેવો જુલ્મ કરવામાં આવ્યો. જ્યારે તે નાહિયામાં આગળ ઇમામ કહે છે, સલામ થાય ટુકડે ટુકડા થયેલ બદનો ઉપર શહાદતે હુસૈન પછી. અઝાદારો, કોઈ આવીને ઇમામનો અમામો લૂંટી ગયો, કોઈ આવીને ઇમામની રીદા લૂંટી ગયું, કોઈ આવીને ઇમામનું પહેરણ લઈ ગયું, કોઈ આવીને ઇમામનો કમરનો પટ્ટો લઈ ગયું. એક શકી આવ્યો, જોયું કે બધું લૂંટાઈ ગયું છે. અરે નજર પડી કે ઇમામની એક આંગળીમાં અંગૂઠી છે. અંગુષ્તરીને કાઢવા ચાહ્યું, પણ જખમોની સૂજનના લીધે ન નીકળી શકી. અરે આ ઝાલિમે આજુબાજુ જોયું, તલવારનું એક બટકું હાથમાં લાગ્યું. અંગુષ્તરી કાઢવા માટે ઇમામની આંગળીને કાપી નાખી. હા આઝાદારો, ઇમામના ટુકડે ટુકડા થયેલ બદનો ઉપર સલામ. છડીથી બેઅદબી કરવામાં આવેલ દાંત મુબારકને સલામ. હા આઝાદારો, જ્યારે સરે હુસૈન દરબારે યઝીદની અંદર રાખવામાં આવ્યું, યઝીદ શરાબ પીતો હતો અને છડીથી બેહુરમતી કરતો હતો. એક સહાબીએ જ્યારે જોયું, કીધું, એ યઝીદ, અલ્લાહની લાનત થાય તારા ઉપર. અરે મેં પોતે જોયું છે. રસૂલે ખુદા હોઠોને બોસો દેતા હતા, કહેતા હતા, એ હુસૈન, તમે જન્નતના સરદાર છો, તમારો કાતિલ જહન્નમી છે. અલ્લાહ લઅનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન મુકલબીન વનકલબુન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगार बेहक के मोहम्मद आले मोहम्मद, हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। मबूद बेहक के मोहम्मद आले मोहम्मद, दुनिया में ज़ियारत इमाम ने, आखिरत में शफाअत इमाम नसीब फरमाओ। इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ। एक वक्त सूरह अलहम्द ने 3 वक्त सूरह तौहीद ની तिलावत કરી। तमाम शोहदाए करबला, यतीमान करबला, असीरान करबला तथा तमाम मरहूम मोमिनीन व मोमिनात की खिदमत में पेश करें।
સવાલ જવાબ આપણે પૂછી લઈએ. એક આવાજે બુલંદ સલવાત પડીએ. કયો અમલ કરવાથી આપણને રસૂલ ખુદાની ઝિયારત અર્શ ઉપર જઈને કરવાનો સવાબ મળે છે? શું કામ આપણે કરીએ કે જેનાથી આપણને એ સવાબ મળે કે આપણે અર્શ ઉપર જઈને રસૂલ ખુદાની 40 વાર ઝિયારત કરીએ? ભૂલી ગયા? બપોરે હું જીમા એ યાદ કરવું છે.